हेलो जी, गुड मॉर्निंग। वेलकम टू એક્ઝામ ટુડે. પણ 21 ઓગસ્ટ 2024ના રિલેટિવ કરંટ અફેર્સની ડિસ્કશન આ વિડીયોમાં આપણે કરવાના છે. તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો. કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે છે. મિત્રો ટોપિક પર આવીએ. 21 ઓગસ્ટ 2024 ક્વેશ્ચન નંબર 1 છે, વિશ્વ સંસ્કૃત દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? તો મિત્રો વાત થઈ છે સંસ્કૃત. સંસ્કૃત એ પ્રાચીન ભાષા છે. 19 ઓગસ્ટે દેશભરમાં સંસ્કૃત દિવસ મનાવવામાં આવ્યું છે. બરાબર, સંસ્કૃત ભાષાને દુનિયાભરમાં સન્માન આપવા માટે 19 ઓગસ્ટે આ દિવસ મનાવવામાં આવે. મિત્રો 19 ઓગસ્ટે વિશ્વ ફોટોગ્રાફી દિવસ, 17 ઓગસ્ટે ઇન્ડોનેશિયા અને અફઘાનિસ્તાન સ્વતંત્રતા દિવસ, 16 ઓગસ્ટે રાષ્ટ્રીય સ્વતંત્ર શ્રમિક દિવસ, 14 ઓગસ્ટે વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ, 13 ઓગસ્ટે વિશ્વ અંગદાન દિવસ અને 12 ઓગસ્ટે વિશ્વ હાથી દિવસ. તમામ દિવસ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખો. હાલમાં કઈ યુનિવર્સિટીએ સુરક્ષા માટે ઉન્નત સાયનાઇડ સેન્સર વિકસિત કર્યો છે? તો રાઈટ આન્સર છે મિત્રો, કેરળ યુનિવર્સિટી. કેરળ યુનિવર્સિટી દ્વારા સુરક્ષા માટે ઉન્નત સાયનાઇડ સેન્સર વિકસિત કરાયો. સ્ટારમાં કરજો, ઇમ્પોર્ટન્ટ રહેશે. હાલમાં લોથલમાં નેશનલ મેરીટાઈમ હેરિટેજ કોમ્પ્લેક્સ વિકસાવવા માટે કયા દેશ સાથે MOU કરવામાં આવ્યા છે? તો મિત્રો લોથલ હડપ્પાકાલીન એક શહેર છે, જગ્યા છે. દુનિયાનો સૌથી પહેલો પોર્ટ છે લોથલ. બરાબર, તો વિયેતનામ જે છે એની સાથે MOU કરવામાં આવ્યા છે. વિયેતનામ તાજેતરમાં PM મોદી અને વિયેતનામના વડાપ્રધાન ફામ મિન ચીન દિલ્હીના હૈદરાબાદ હાઉસ ખાતે દ્વિપક્ષીય બેઠક યોજી હતી. તો લોથલ જે છે મિત્રો એક ઐતિહાસિક જગ્યા છે અને વિયેતનામમાં રાઈટ આન્સર છે. લોથલ આપણા ગુજરાતમાં છે. હાલમાં કયા દેશમાં શક્તિશાળી તુફાન એમ્પિલ આવ્યો છે? તો એક તુફાન આવ્યો છે મિત્રો એમ્પિલ. ક્યાં આવ્યું? જાપાનની અંદર, સોરી કેનેડાની અંદર. સોરી ફ્રેન્ડ, જાપાનમાં જ આવ્યું છે. જાપાનની અંદર એક તુફાન આવ્યું છે એમ્પિલ. ખૂબ જ વધારે ચર્ચામાં છે. ભયંકર તુફાન છે મિત્રો, ખૂબ જ વધારે નુકસાન કર્યું છે, એટલે નામ યાદ રાખજો. હવે વાત કરીએ જાપાનની. તો જાપાનનું કેપિટલ છે ટોક્યો, કરન્સી છે જાપાનની યેન અને જાપાનના PM છે હાલમાં ફુમિયો કિશિદા. વિદ્યાર્થી મિત્રો, સ્પેશિયલી ગુજરાત હાઈકોર્ટ પટાવાળા ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ PSI LRD માટે એક્ઝામ ટુડેનું લેટેસ્ટ એક વર્ષનું કરંટ અફેર્સ સાથે નેશનલ ગેમ્સ, કોમનવેલ્થ ગેમ, T20 વર્લ્ડ કપ, FIFA વર્લ્ડ કપ, ઓલિમ્પિક, પેરાઓલિમ્પિક, કોવિડ, IPL, GI ટેગ, બદલેલા નામ, ભારત ગુજરાતના વર્તમાન પદાધિકારી, પુસ્તક લેખક, કંપની CEO, બ્રાન્ડ એમ્બેસેડર, એવોર્ડ્સ GK, સ્પોર્ટ્સ GK, G20, T20, FIFA વર્લ્ડ કપ, ઇલેક્શન GK, અયોધ્યા GK, એટલે કે ટોપિક વાઇઝ 44થી વધારે કરંટ અફેર્સની PDF, 10,000થી વધારે પ્રશ્નો, છેલ્લા એક વર્ષનું લેટેસ્ટ કરંટ અફેર્સ. તો PDF માટે માત્ર 250 રૂપિયા 9510411961 પર ગૂગલ પે, ફોનપે, પેટીએમ કંઈ પણ કરો, સ્ક્રીનશોટ મોકલી આપો, 2 મિનિટમાં PDF મળી જશે. મિત્રો ગઈ તમામ એક્ઝામમાં 100% કરંટ અફેર પૂછાયું છે. હાલમાં કયા દેશની વિદેશ મંત્રી ભારતની આધિકારિક યાત્રા પર ન્યૂ દિલ્હી પહોંચ્યા છે? તો મિત્રો એ પણ જાપાન. જાપાનના વિદેશ મંત્રી છે, એમનું નામ છે યોકો કામિકાવા. સુશ્રી યોકો કામિકાવા. તેઓ ભારતની ઓફિશિયલ યાત્રા પર આવ્યા છે. મિત્રો ભારતમાં જાપાનના રાજદૂતનું નામ છે CB જ્યોર્જ. બરાબર, અને જાપાનના PM છે ફુમિયો કિશિદા. હાલમાં ભારતના વિદેશ મંત્રી S જયશંકરે ટોક્યોમાં મહાત્મા ગાંધીની પ્રતિમાનું અનાવરણ કર્યું છે. જાપાનના વૈજ્ઞાનિકોએ જીવિત ત્વચા સાથે રોબોટનો ચહેરો વિકસિત કર્યો. જાપાનને ઉન્નત હોલોગ્રાફી યુક્ત નવા બેંક નોટ જારી કર્યા છે. જાપાનમાં 1000 વર્ષ જૂના સોમિનસાઈ મહોત્સવ સમાપ્ત થયો છે. જાપાને દુનિયાનો પહેલો લાકડીનો ઉપગ્રહ લોન્ચ કર્યો. ભારત અને જાપાન વચ્ચે કોડ શેર કરાર થયો છે. હાલમાં આવેલ FSSAIની રિપોર્ટ મુજબ દેશભરમાં વેચવામાં આવેલ કેટલા ટકા મસાલા ખાવા યોગ્ય નથી? તો મિત્રો MDH, રામદેવ જેવા જે માર્કેટમાં મસાલા મળે છે, FSSAI એટલે કે ફૂડ સેફ્ટી જે છે એ ડિપાર્ટમેન્ટ દ્વારા એક રિપોર્ટ બહાર કાઢવામાં આવી, જેમાં 12% મસાલા ખાવા યોગ્ય નથી.
હાલમાં પીએમ મોદી કયા દેશની આધિકારિક યાત્રા પર જશે? તો મિત્રો નરેન્દ્ર મોદી જશે પોલેન્ડ. ક્યાં જશે? પોલેન્ડ જશે મોદી સાહેબ. પોલેન્ડ જશે. તો પોલેન્ડ હવે ચર્ચામાં આવી ગયું છે. પોલેન્ડનું કેપિટલ કયું છે એ યાદ રાખો, વર્સોવા. વર્સોવ જે છે મિત્રો, ઇતિહાસમાં એક વર્ષોની સંધિ પણ થઈ હતી. અને પોલેન્ડના પીએમ છે ડોનાલ્ડ ટસ્ક. ડોનાલ્ડ ટસ્ક. હાલમાં કોણે પૂર્વ મુખ્યમંત્રી એમ કરુણાનિધિની જયંતિ પર એક સ્મારક સિક્કો જારી કર્યો છે? તો પૂર્વ મુખ્યમંત્રી છે એમ કરુણાનિધિ, એમની જયંતિ પર એક સ્મારક સિક્કો કોણે જારી કર્યો? તો મિત્રો રાજનાથ સિંહે, રક્ષામંત્રી રાજનાથ સિંહ દ્વારા કરવામાં આવ્યું છે. મોરારી બાપુની કથાનું આયોજન અમેરિકામાં ક્યાં કરવામાં આવ્યું? તો મિત્રો ન્યૂયોર્ક ખાતે, અમેરિકાના ન્યૂયોર્ક ખાતે મોરારી બાપુની કથાનું આયોજન કરવામાં આવ્યું છે. તો આ પણ સ્ટાર માર્ક કરજો, ઇમ્પોર્ટન્ટ રહેશે. હાલમાં આઈસીજીના મહાનિદેશકનું નિધન થયું છે, તેમનું નામ શું હતું? તો મિત્રો ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ મહાનિદેશક હતા રાકેશ પાલ, એમનું હાલમાં નિધન થયું છે. આપણે એમને શ્રદ્ધાંજલિ આપીએ. સરકાર તમામ કેન્દ્રીય સરકારી હોસ્પિટલોની સુરક્ષામાં કેટલા ટકાનો વધારો કરશે? તો મિત્રો સરકાર દ્વારા, કોના દ્વારા? સરકાર દ્વારા તમામ કેન્દ્રીય સરકારી હોસ્પિટલોની સુરક્ષાના કેટલા ટકા વધારો કરવામાં આવશે? 25%. શા માટે કરવામાં આવશે? કોલકાતામાં જે રેપ એન્ડ મર્ડર કેસ થયો છે મિત્રો, એના પછી સરકાર હવે જાગી ગઈ છે. બરાબર. હાલમાં કયા દેશે હેજા પ્રકોપની જાહેરાત કરી છે? તો મિત્રો હેજા એક પ્રકારનો રોગ છે અને એનો પ્રકોપ વધી રહ્યું છે સુડાનમાં. ક્યાં વધ્યું છે? સુડાનમાં વધી રહ્યું છે, ખૂબ જ વધારે, એટલે ત્યાંની સરકારે ઇમરજન્સી જાહેર કરી. હાલમાં કયા રાજ્યના રાજ્યપાલે મુખ્યમંત્રી સામે કેસ ચલાવવા મંજૂરી આપી છે? તો કયા રાજ્યના રાજ્યપાલ દ્વારા મુખ્યમંત્રી સામે કેસ ચલાવવા મંજૂરી આપવામાં આવી? તો મિત્રો રાઈટ આન્સર છે આમાં કર્ણાટક. બરાબર. કર્ણાટકના રાજ્યપાલ છે મિત્રો થાવરચંદ ગેહલોત, એમણે સિદ્ધારમૈયા સામે કેસ ચલાવવા મંજૂરી આપી છે. હાલમાં મનિયાચીવાડી ગામ કયા રાજ્યનો પહેલો સૌર ગામ બન્યો છે? તો મનિયાચીવાડી ગામ મિત્રો એ આવેલું છે મહારાષ્ટ્રની અંદર. ક્યાં આવેલું છે? મહારાષ્ટ્રની અંદર આવેલું છે અને મહારાષ્ટ્ર રાજ્યનો પ્રથમ સોલર ગામ બની ગયો છે મનિયાચીવાડી. હવે મહારાષ્ટ્રની વાત કરીએ. મહારાષ્ટ્રના સીએમ છે એકનાથ શિંદે અને રાજ્યપાલ છે રમેશ બેસ. મિત્રો હાલમાં છત્રપતિ શિવાજી મહારાજનો હથિયાર વાઘનખ લંડનથી મુંબઈ લાવવામાં આવ્યો. મહારાષ્ટ્ર સરકારે મુખ્યમંત્રી યુવા કાર્ય પ્રશિક્ષણ યોજનાની શરૂઆત કરી છે. મહારેરાના અધ્યક્ષના રૂપમાં મનોજ સોનિકની નિમણૂક કરવામાં આવી. મહારાષ્ટ્ર સરકારે લાડલા ભાઉ યોજનાની શરૂઆત કરી છે. હાલમાં કયા દેશે ફરજિયાત સૈન્ય સેવા પુનઃ લાગુ કરી? તો મિત્રો એ કરી છે ક્રોએશિયાએ. ક્રોએશિયા દેશે ફરજિયાત સૈન્ય સેવા પુનઃ લાગુ કરી છે. જેવી રીતના આપણા ભારતની અંદર અગ્નિવીર યોજના છે મિત્રો, આવી રીતના જ આ ક્રોએશિયાની યોજના છે, જેમાં દેશના દરેક નાગરિકે સેનાની ટ્રેનિંગ લેવી પડશે. હાલમાં કયા દેશના ઉપરાષ્ટ્રપતિ ભારતની આધિકારિક યાત્રા પર આવ્યા? તો કયા દેશના ઉપરાષ્ટ્રપતિ ભારતની આધિકારિક યાત્રા પર આવ્યા? તો મિત્રો ઝિમ્બાબ્વે રાઈટ આન્સર છે. બરાબર. ઝિમ્બાબ્વેના ઉપરાષ્ટ્રપતિ ભારતની યાત્રા પર આવ્યા છે. કોણે વેસ્ટર્ન ઇન્ડિયા બિલિયર્ડ્સ ફાઇનલ જીત્યો? તો મિત્રો એ જીત્યું છે પંકજ અડવાણીએ. તો વિદ્યાર્થી મિત્રો રિવિઝનની વાત કરીએ. 20 ઓગસ્ટની વિશ્વ ફોટોગ્રાફી દિવસ 19 ઓગસ્ટે મનાવાય. NSSHOએ ક્યાં ટ્રેકિંગ અને ક્રેડિટ સપોર્ટ કાર્યક્રમની મેજબાની કરી? તો રાંચી રાઈટ આન્સર છે. કોણે આઈસીજીની નવી સમુદ્રી સુવિધાઓનું ઉદ્ઘાટન કર્યું? તો મિત્રો રાજનાથ સિંઘે કર્યું. કઈ બેંકે વિજય ફિક્સ્ડ ડિપોઝિટની જાહેરાત કરી છે? તો RBL બેંકે. ઇસરોએ કયો સેટેલાઇટ લોન્ચ કર્યો? તો EOS-08 સેટેલાઇટ રાઈટ આન્સર છે. ચૂંટણી આયોગે કયા રાજ્યમાં ચૂંટણી તારીખોની જાહેરાત કરી છે? તો જમ્મુ કાશ્મીર અને હરિયાણામાં કરી છે. ક્યાં 17મા દિવ્ય કલા મેળાનું ઉદ્ઘાટન કરાયું? તો મિત્રો એ રાયપુર ખાતે કરાયું. કયા શહેરમાં આવેલ મહાત્મા મંદિર ખાતે સખી સંવાદનું આયોજન થયું છે? તો ગાંધીનગરમાં. વિદેશ મંત્રી S જયશંકર કયા દેશની આધિકારિક યાત્રા પર ગયા? તો એ કુવેત ખાતે ગયા છે. કોને અલ્પસંખ્યક કાર્ય મંત્રાલયના વિશેષ સચિવ નિયુક્ત કરાયા? તો મિત્રો ચંદ્રશેખર કુમારને કરાયા. ભારત અને કયા દેશ વચ્ચે યાત્રી નૌકા સેવા ફરી શરૂ થઈ? તો એ શ્રીલંકા ખાતે થઈ. સંયુક્ત રાષ્ટ્રનો માનવ અધિકાર દળ કયા માનવ અધિકાર હનનની તપાસ કરશે? તો બાંગ્લાદેશ કરશે. બરાબર. બાંગ્લાદેશમાં જે હાલમાં કતલેઆમ થઈ રહ્યો છે, ત્યાંની માઇનોરિટીઝ હિન્દુ પર અત્યાચાર થઈ રહ્યો છે, બરાબર, કટ્ટરપંથીઓ દ્વારા,
તો માનવ અધિકારનું હનન થઈ રહ્યું છે એવું સંયુક્ત રાષ્ટ્રના ધ્યાનમાં પાસ કરશે. બેડમિન્ટન જુનિયર ચેમ્પિયનશિપ 2024નું આયોજન ક્યાં થશે? તો મિત્રો ચીન ખાતે થશે. ભાષા, સંસ્કૃતિ, સાહિત્ય અને દર્શન પર શોધ માટે કયા દેશની એકેડમીએ BHU સાથે કરાર કર્યો? તો નેપાળ રાઈટ આન્સર છે. કયા દેશની વિદેશ મંત્રી આરજુ રાણા દેઉબા 5 દિવસીય ભારતની યાત્રા પર આવી? તો એ પણ નેપાળ. કોને નવા સ્વાસ્થ્ય સચિવ નિયુક્ત કરાયા? તો પુણ્ય સલીલા શ્રીવાસ્તવને. મિત્રો ગઈકાલે તમને પ્રશ્ન પૂછાયો વર્ષ 2023માં વિદેશી પ્રવાસીઓના આગમનના મામલામાં ગુજરાત કેટલામા સ્થાને રહ્યું? તો રાઈટ આન્સર તો મિત્રો બીજા સ્થાને. પ્રથમ હતું મહારાષ્ટ્ર. આજનો પ્રશ્ન છે ગુજરાતી ફિલ્મ કચ્છ એક્સપ્રેસને એક સાથે કેટલા નેશનલ ફિલ્મ એવોર્ડ મળ્યા? એનો જવાબ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનું. વિદ્યાર્થી મિત્રો વોટ્સઅપ અને ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. PDF માટે 9510411961 પર કોન્ટેક્ટ કરો. થેન્ક યુ. ફરી મળીશું આ વિડીયો સાથે. જય હિન્દ.